મેરિક ઇન્ફ્રાટ્રેક એ સુરત સ્થિત એક જાણીતી અને અગ્રણી રિયલ એસ્ટેટ કંપની છે. કંપની ધોલેરા સ્માર્ટ સિટીના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે, જે ઝડપથી વિકાસ પામી રહ્યું છે અને રોકાણ અને નવીનતા માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. મેરિક ઇન્ફ્રાટ્રેક વ્યક્તિઓ અને વ્યવસાયોને ભવિષ્યના ધોલેરા સ્માર્ટ સિટીના એક ભાગની માલિકીના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરવા માટે સમર્પિત છે. ધોલેરામાં 14 વર્ષથી વધુના અનુભવ સાથે મેરિક ઇન્ફ્રાટ્રેક રિયલ એસ્ટેટ માર્કેટમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે. કંપની સતત તેના લક્ષ્યાંકને પાર કરી રહી છે અને તેના રોકાણકારો અને વ્યવસાયિક ભાગીદારોને અસાધારણ મૂલ્ય પ્રદાન કરી રહી છે. મેરિક ઇન્ફ્રાટ્રેકના એક ડિરેક્ટર રાજીલ કુમાર જાગિંડાએ જણાવ્યું હતું કે અમારા પર વિશ્વાસ કરવા બદલ હું અમારા તમામ રોકાણકારો અને બિઝનેસ પાર્ટનર્સનો આભાર માનું છું. વાસ્તવમાં તેઓએ જ અમને ધોલેરામાં હજારો રોકાણકારો માટે પસંદગીના રિયલ એસ્ટેટ ભાગીદાર તરીકે ઉભરી આવવા સક્ષમ બનાવ્યા છે. તાજેતરના વર્ષમાં અમે એક જ પ્લેટફોર્મ પર 4000થી વધુ રોકાણકારોને એકસાથે લાવવામાં સફળ રહ્યા છે. ખરેખર આ અમારી માટે નોંધપાત્ર પ્રસિદ્ધિ છે અને તે અમારી કલ્પના કરતાં વધુ છે. અમે અમારા રોકાણકારોને વિશ્વાસ જાળવી રાખવા અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 25 રાજ્યો અને 8 દેશોના 200થી વધુ શહેરોના રોકાણકારો સાથે મેરિક ઇન્ફ્રાટ્રેક વ્યાપક અને વૈવિધ્યસભર રોકાણ ભાર પ્રદાન કરે છે. ગુરુવારે કંપનીએ સુરતમાં તેવી નવી અને ભવ્ય ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન સુરતની 84 બેઠકના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ હાજરી આપી હતી. શ્રી જાગીંડે વધુમાં જણાવ્યું હતું કે ધોલેરામાં થઈ રહેલા રોકાણ અને મોટા પાયે વિકાસની તકોને જોતા અમે તેના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે છેલ્લા એક દાયકા દરમિયાનથી ધોલેરાની સફરના સાક્ષી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તેના વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. અમે 2042 સુધી વિગતવાર વ્યવહાર રચના કરીશું અને તે અંતર્ગત અમે અન્ય ઘણા ક્ષેત્રોને હાઇલાઇટ કર્યા છે અને ત્યાં સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે અને અમે તેની માટે મજબૂત ઈરાદા સાથે રોડમેપ પણ તૈયાર કર્યા છે. ધોલેરામાં તેના વ્યાપક અનુભવને કારણે મેરિક ઇન્ફ્રાટ્રેક રોકાણકારોને ધોલેરા સ્માર્ટ સિટીમાં ખૂબ જ સ્પર્ધાત્મક ભાવે પ્લોટ બુક કરવા સક્ષમ બનાવે છે. કંપનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ધોલેરામાં 3.5 લાખ ચોરસ મીટરથી વધુ જમીન વેચી છે, જે કંપનીની વિશ્વસનીયતા અને તેના પર ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. મેરિક ઇન્ફ્રાટ્રેક નહીં કે માત્ર ગ્રાહકોને ધોલેરામાં પ્રોપર્ટી ખરીદવાના સપનાને સાકાર કરે છે, પરંતુ તેમને તેમના રોકાણ માટે શ્રેષ્ઠ મૂલ્ય મળે તે પણ સુનિશ્ચિત કરે છે. ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને પ્રામાણિકતા, જવાબદારી અને પારદર્શિતા પર ભાર મૂકવાની સાથે કંપની અસાધારણ ઉકેલો પ્રદાન કરે છે, જે આખરે ગ્રાહકોની યુનિક જરૂરિયાતોને અને લક્ષ્યોને પૂર્ણ કરે છે. મારું નામ રાજીલ કુમાર જાંગીડ છે. હું મેરિક ઇન્ફ્રાટ્રેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર છું. आज हमारा मुख्य जो गेस्ट हैं वो संदीप जी देसाई છે. આપણે નવા ઓફિસનું ઉદ્ઘાટન કરવા માટે આવે છે. अपना कार्यक्रम का मुख्य उद्देश्य यही है कि हमारे जो भी इन्वेस्टर हैं, जो भी अपने डीलर्स हैं, जो बिजनेस पार्टनर हैं, वो हमारे साथ में ऐसे ही अच्छे से मेहनत करेंगे और हम अपनी कंपनी को यूँ आगे से आगे बढ़ाते रहेंगे और उन सब का सहयोग हमें यूँ ही जैसे मिलता रहेगा तो कंपनी दिन दुगनी रात चौगुनी तरक्की करती रहेगी. अपने सूरत में जो ये ऑफिस है ये अभी हम मोन्टेसा में हैं, जो 84 जो विधानसभा क्षेत्र के अंतर्गत है. एयरपोर्ट पे ये जो एयरपोर्ट रोड पे है और अपनी जैसे कि अभी जो ऑफिसेज हैं वो लगभग इंडिया में 14 जगह पे अपने ऑफिसेज हैं जो फुल फ्लैश से रनिंग में भी हैं और सक्सेसफुल हैं और हमारी आउट ऑफ कंट्री एक ऑफिस भी है जी. ये कंपनी क्या काम है? अपनी जो कंपनी है वो रियल एस्टेट बेस्ड ये जो रियल एस्टेट बेस्ड है और जो धोलेरा SIR में जो इन्वेस्टमेंट का कामकाज है या प्लॉटिंग का कामकाज है जो ये करती है और इसमें हम रेजिडेंशियल और इंडस्ट्रियल प्लॉटों का कामकाज करते हैं. નમસ્કાર. ખાસ તો આજે આપણે મેરિક ઇન્ફ્રાટ્રેક છે જે આપણા મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે ધોલેરા, અને બીજી પણ ગુજરાત બહાર પણ લગભગ એમની 14 ઓફિસો છે અને ત્યાં એ જે ધોલેરાની આજુબાજુની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, રેસિડન્સ પ્લોટ ને ડેવલપ કરવાની કામગીરી કરી રહી છે.
એના ભાગરૂપે આજે મારા વિધાનસભા ક્ષેત્રની અંદર ઓફિસનું ઉદ્ઘાટન છે અને આજે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી એમના બધા જે મિત્રો છે પણ આવ્યા છે અને ગુજરાતમાં જે આપણે રોકાણ કરવાનું છે એ અંગેની માહિતી આપવાની કામગીરી અને કઈ જગ્યાએ કેવો લોટ મળી શકે, શું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, એ બધું ગાઈડ કરીને અહીંયા ગુજરાતમાં વધારે રોકાણ આવે એના માટે આ કંપની કામ કરવાની છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.